થવાની છે. એટલે સુરદાસ કહે છે ભરોસો. જો મારા અનુભવમાં ભરોસો, વિશ્વાસ 3 જગ્યાએ કામ કરે. આપણી બુદ્ધિ ઉપર, આપણા હૃદય ઉપર અને આપણી આંખો ઉપર. આ 3 ઉપર બહુ જ મોટું કામ વિશ્વાસ કરે. જેની બુદ્ધિ ઉપર ગુરુના વિશ્વાસે કામ કર્યું હશે એની બુદ્ધિ સાધના કર્યા વગર પ્રજ્ઞાનો પલો પકડ્યો હોય છે, પ્રજ્ઞા સુધી પકડ્યો. જેની આંખોમાં ગુરુની રજે કામ કર્યું હશે એની આંખમાં વિશ્વાસ સિવાય બીજું કઈ ન હોય. છેતરાઈ જાય તો છેતરાઈ જાય. इश्क की वो भी एक मंजिल थी, हर कदम पर फरे. છેતરાઈ જઈએ તો શું બગડી જાય આમાં સાહેબ? આ માયાએ આપણને કેટલા છેતર્યા છે કલ્પના તો કરો. કબીર સાહેબ કહે છે માયા મહાઠગની મેં જાની. આ માયા તો ક્યારેક શિવને ઘરે શિવાની બની જાય છે, બ્રહ્માને ઘરે બ્રહ્માણી બને છે, વિષ્ણુને ઘરે આ બને છે. આ માયા છે. એમાં થોડાક છેતરાઈ. આપણો વિશ્વાસ બ્રહ્મચારી રહેવો જોઈએ, જનોય વાળો હોવો જોઈએ. દ્વિજત્વ પ્રાપ્ત કર્યું હોય આપણા વિશ્વાસ. જે કંઈ છોડવું પડે એ છોડજો, પણ વિશ્વાસ. એટલે ગંગા સતી કહે છે સદગુરુ વચનો થાવ અધિકારી. જે ગુરુ કહે છે, અહીંયા ગુરુ એટલે તથાકથિત ગુરુઓની. કબીર સાહેબ મારી દ્રષ્ટિમાં છે. આવો કોઈ બુદ્ધ પુરુષ, આવો કોઈ સાહેબ, આવો કોઈ સદગુરુ, એની વાત છે. જેને એના વચનોમાં વિશ્વાસ છે, એના ઉપર ગુરુ બુદ્ધિનું ઉપર કામ કરે છે, હૃદય ઉપર કામ કરે છે, એની આંખો ઉપર કામ કરે. એની આંખો એવી કરી નાખે કે એને બીજું કાંઈ, કોઈનામાં શંકા દેખાય જ નહીં સાહેબ. એને બીજું કાંઈ ભળાય જ નહીં. અમારે છોકરો લંડનથી આવ્યો છે, આશીષ. એ મને પૂછતો હતો, મેં એને સમજતું વાત કરતો હતો કે બેટા હરિઓમ, સારામાં સારો અરીસો કયા દેશમાં મળે? મિરર. સારામાં સારો બેસ્ટ આપણું દર્પણ. હા, બેલ્જિયમ. કોણે કીધું? અચ્છા, ધન્યવાદ. બેલ્જિયમ. તમે ગયા છો બેલ્જિયમ? ખરીદ્યો છે? બેલ્જિયમનો અરીસો તમે લીધો છે? વિશ્વાસ જ કરવો પડે, બીજું કાંઈ એમ થાય. મારો શ્રોતા બોલ્યો એટલે મારે ભરોસો કરવાનો. એને ક્યાંકથી સાંભળ્યું હશે, કોકે એને દેખાડ્યું હશે. સરસ બા, ખુશ રહો. ક્યાંથી આવ્યા? અમદાવાદ. અમદાવાદ ઉપર તો ભરોસો કરવો જ જોઈએ. ખુશ રહો બાપ, ખુશ રહો, ખુશ રહો. ચાલો આપણે માની લીધું કે બેલ્જિયમનો અરીસો. માનસ, તને ખબર છે અરીસો ક્યાંનો વખણાય? નહીં. ઓકે. નરેશભાઈ તમને કાંઈ નહીં? હસમુખભાઈ તમને કાંઈ? સીતારામ. હા, ચિમનભાઈ તમને કોઈ અરીસો? સીતારામ. આપણે બેલ્જિયમનો રાખીએ, બરાબર છે, ભરોસો. હવે એ અરીસાને તમે રૂમમાં રાખો અને આમ આમ શું કહેવાય, અદ્ભુત અરીસો છે, દર્પણ. પણ રૂમમાં અંધારું હોય બિલકુલ, તો આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ?
બેલ્જિયમનો, હવે તો આ બેલ્જિયમ તમે પકડી રાખજો, એના જેવો અરીસો દુનિયામાં ક્યાંય નથી. અને અમદાવાદનો નિર્ણય છે. ખુશ રહો બાપ. આપણે બેલ્જિયમ ગયા છીએ, અરીસા માટે જવું પડશે ક્યારેક. તોરા દરબાર દરબારી જ છે ને, મને કહેતો જાજે ભાઈ, મારો ગોટો નથી. ભલે પૂરે સરાવે કરમો તો, ભલે પૂરે સરાવે કરમો તો, દેખે ઓર અતિ ઉચ્ચ કક્ષાનો અરીસો પણ અંધારું છે રૂમમાં, તો આપણે પ્રતિબિંબ મેળવી શકતા નથી. એ જ અરીસાને અંધારાની બહાર કાઢી આંગણામાં અથવા તો હોંસરીમાં દિવાલ સાથે લટકાવી તો અંધારાવાળો પ્રોબ્લેમ મટી ગયો.